श्री वल्लभाधीश की जय। गिरिराज धरण श्याम सुंदर सुयमने महारानी की जय। श्री गुसाई जी परम दयाल की, श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की, अपने माथे बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने झाझा करे जय श्री कृष्ण जय श्री कृष्ण। હોળીના દિવસો હવે તો 10 જ દિવસ રહ્યા, 40 દિવસ ક્યાં જતા રહ્યા ખબર ના પડી। હોળીમાં તો સખી વેશે ધારણ કરાવે ને સખી બનાવે ને જશોદાજી આગળ નચાવે ને આંખમાં આંજણે આંજે ને નટવાઈ બનાવે। હોળીના 40 દિવસોમાં જે આપણી સખિયારે આનંદ આવે એવો આનંદ ઠાકોરજી સાથે અત્યારે આવે। અત્યારે કોઈ મર્યાદા નહીં। અમે વ્રજમાં ગયા ને ત્યારે ઓલા વ્રજવાસી કહેતા હતા કે અમારામાં જેઠની ઘૂંઘટ કાઢવાનો હોય। આ 40 દિવસ એ કહે કે બહુ એમ કે અમારે તો કોઈ ઘૂંઘટ બૂંઘટ જ નહીં, નાચ નેચનો ફેર કેવો ઘૂંઘટ। 40 દિવસ પછી પાછા એ કે ઘૂંઘટ કાઢે, પણ અત્યારે તો એ કે એમ કે ના અત્યારે તો હોરી હે હોરી હે હોરી હે, હોલી હો એટલે થઈ ગઈ ને લી એટલે તમારી, હું તમારી થઈ ગઈ। હવે તમારી થઈ ગયા પછી મારે કઈ મર્યાદા રાખવાની? તો બસ હોળીના દિવસોમાં અત્યારે સૌથી વધુ આનંદ બરસાનામાં, કારણ કે રાધાજીએ જે વચન લીધું હતું કે બધાય ઉત્સવ તમારે ત્યાં ગોકુળમાં, પણ એક હોળીનો ઉત્સવ બરસાનામાં, મને લાગે એનું વિવરણ કરેલું, શ્યામાં નામ પાડ્યું એનું કરેલું છે ને, એટલે બસ એનું વિવરણ નથી કરતી। એટલે ઠાકોરજી આ 40 દિવસ હોળી ખેલવા બરસાના આવે। બરસાને કે નવલનાર બરસાના ખેલે હોરી ખેલે બરસાના। અત્યારે આ લઠ્ઠામાર હોળી હવે 8મથી ચાલુ થઈ જશે અને નંદગાંવના બધા આવશે અને બરસાનાની બધી નારીઓ નંદગાંવના બધા છોરાઓને માથે ઢાલ રાખશે ને બરાબર। ये तो प्रेम की बात है, वो तो बंदगी तेरे बस की नहीं है। प्रेमनी વાત હોય ત્યાં રાધા કૃષ્ણ હોય જ, રાધા કૃષ્ણ નથી તો પ્રેમની વાત નથી। પટરાણી ભલે રૂક્ષ્મણીજી હતા, પણ આપણે રૂક્ષ્મણીજી દ્વારકાથી જલ્દી નહીં બોલીએ, બધાના મનમાં રાધા કૃષ્ણ જલ્દી આવે, કૃષ્ણ રાધા નહીં આવે। ઓલો એક ઢોળ છે ને, તું બંસી કે તો બંસી આપું, તારું નામ સદા મારી આગળ રાખું, તારી સાથે મારી પ્રીત પુરાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે, તું રાધા કે મારી સાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે। વ્રજની નારી સૌ મતવાલી, એમાં સૌથી વધુ તો મને વાલી, તારી સાથે મારી પ્રીત પુરાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે, તું રાધા કે મારી સાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે, દુનિયામાં તારું ને મારું છે, વલ્લભ નામ મને પ્યારું છે, હું તો ચરણ કમળની દાસી છું, તારી આંખો કેમ ભીંજાણી છે, તું રાધા કે મારી સાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે, તું બંસી કે તો બંસી આપો, તારું નામ સદા મારી આગળ રાખો। તમે જો ક્યાંય મંદિર ભલે મર્યાદા નહીં હશે ને તો એમાં ઉપર લખ્યું છે રાધા કૃષ્ણનું મંદિર,
ક્યાંય કૃષ્ણ રાધાનો નહીં લખ્યો. આ પ્રેમ રાધાનો છે. અને આપણો ઠાકોર એવો છે. ઇન્દિરાબેટી જે શ્રવણી તરીકે લખ્યો છે એમાં લખ્યું છે, રાધાની વેદના સૌએ જાણે, માધવની વેદના કોઈ ના જાણે. માધવે ક્યારેય પોતાની વેદના વ્યક્ત કરી જ નથી, અંદર જ ભરીને રાખે છે. કેમ એને ગોકુળ છોડતા વેદના નહીં થઈ હોય? એને રાધાજીને, સખાઓને, નંદ બાવાને, યશોદાજી, ગાયો, બછરા બધાને છોડતા વેદના ખૂબ થઈ હતી, પણ હાસ્ય ક્યારેય એમના મુખમાંથી ગયું નથી. એમના મથુરા છોડતા થઈ હશે, અને આખી દ્વારકા સોનાની ડૂબાડી દીધી, અને યદુવંશનો નાશ કર્યો. પણ એમનું જે સ્મિત રમતું છે, ઓલા કોઈ કવિએ કહ્યું છે, ઝરૂખે ઝરૂખે જુદી વેદના, ઝરૂખે ઝરૂખે જુદી વેદના, શબ્દો શોધ્યા ત્યારે બન્યા વાક્ય, શબ્દો શોધ્યા ત્યારે બન્યા વાક્ય. દિવસ પછી આવે રાત, એની શું કરવી વાત? 7 દિવસ થાય એટલે અઠવાડિયું બદલાય, 7 દિવસ થાય એટલે અઠવાડિયું બદલાય, 4 અઠવાડિયે મહિનો બદલાય, 12 મહિને વરસ બદલાય. ઉનાળા પછી શિયાળો ને શિયાળો પછી ચોમાસું, ઋતુ બદલાય. ન બદલાય એકલો મારા ઘરે, મારા માથે બિરાજતો મારો નાથ. આ કોઈ કવિએ સરસ, મને તો એટલું બધું યાદ નથી, પણ મેં વાંચ્યું ત્યારે મને બહુ જ ગમ્યું કે આ બધું બદલાય છે. શબ્દો પ્રમાણે અર્થ બદલાય. પાણી એટલે હાથ પણ થાય, રસોઈ પાણી એટલે હાથ, દીર્ઘય પાણી એટલે જળ. ઝરૂખાથી બધાય જોતા હોય, બધાના ભાવ જુદા જુદા હોય. એની નાની વાત કરું તમને, પુષ્ટિ માર્ગની. ઝરૂખામાં એક વહુજી બિરાજતા હતા, એની બાજુમાં એના ખવાસ બેન બેઠા હતા. એક રાજાની સવારી જઈ રહી હતી પરણવા માટે, એટલે એણે એવી સરસ ભાગડી ઓઢી હતી. હવે વહુજીએ જ્યારથી દૂરથી એને જોયા તો એને જ નિરખે રાખે. ઓલી ખવાસાને ગમે નહીં. ઘડી કે બહુજી, બહુજી મારી વાત સુનો, આગી જા. વળી જેમ નજીક આવે એમ બહુજી પાછા, અને સાવ નજીક આવ્યો તો ઝરૂખાની અંદર જઈને જોવા માંડ્યા, બહાર ઊભા રહીને, અને નજર ત્યાંથી હટાવે નહીં. ઓલી ખવાસરને ના ગમ્યું. એ કે હમણાં મારા શ્રી આવી જશે ને આ વહુજીને આમ જોશે તો ભલે વહુજી નાના રહ્યા, પણ આ કોઈ પરણવા જતું હોય ને આમે આમ અડધો કલાક ટીકીને જોવાય. ઝરૂખે ઝરૂખે જુદી દ્રષ્ટિ. હવે વરઘોડો પસાર થઈ ગયો તો પાછળથી જોવા માંડ્યા. એટલે પાઘડી દેખાય, વહુજી આમ કરે આમ કરે આમ, અરે હા તો જો દેખા બંધ થયા એટલે વહુજી ખુરશીમાં આવીને આરામ ખુરશીમાં બેઠા, આંખો બંધ કરી. ઓલી ખવાસણ કે હમણાં મારા શ્રી આવશે, અને આ તો જો એના મય થઈ ગયા છે. ત્યાં મારા શ્રી આવ્યા, સાવધાન સાવધાન. એટલે ખવાસણ બોલી ખબરદાર. એટલે વહુજી ઊભા થઈને વંદન કર્યા, મારા શ્રી બેઠા. એટલે ખવાસણ બહાર ગઈ, પણ એને આ ગમ્યું નહોતું, એટલે બહાર ઊભી રહી કે બોલાવે એટલે અંદર જાઓ. સાંભળવાનો ઈરાદો નહોતો, પણ કે બોલાવે એટલે અંદર. વહુજી ઓલા દ્રશ્યમાં હજી તન્મય હતા. મારા સે કે કેમ આજ કાંઈ ખફા છો? આજે કાંઈ પિયર યાદ આવ્યું છે? આજે મુખારવિંદ પર ભાવ, તો કે આજના મુખારવિંદના ભાવ સૌથી જુદા છે. આવા ભાવ તો ક્યારેય આવ્યા જ નથી મુખમાં. મારા સે કે તો જેરાજ હમણાં એક જાન અહીંથી નીકળી તો કાં મને અંદર અવાજ સંભળાતો હતો, પણ હું મારા લેખન કાર્યમાં તત્પર હતો, એટલે મને કાંઈ બીજી ખબર ના. એ કે જાનની શું વાત કરો? એ કે તમે ક્યાંથી જોઈ? તો કે ઝરૂખામાં.
કે તમે ઝરૂખામાં ગયા હતા? તો કે હા, ચુંદડી ચાદર ઓઢીને ગઈ હતી. એક આંખથી કે શું જોયું આવું બધું? કે મુખારબીનના ભાવ બદલાઈ ગયા છે. હવે જો રાજી છો. હું આવ્યો ત્યારે તંદ્રામાં વિચારમાં હતા. ત્યારે વહુજીએ કીધું એ સાંભળવા જેવું છે. જયરાજ, વરરાજા કોણ હતો એ મને નથી ખબર. બેન્ડવાજા વાગતા હતા એ મને નથી ખબર. એક ઘોડી ઉપર સવાર હતો એ મને નથી ખબર. મારી દ્રષ્ટિએ એની પાઘડી ઉપર હતી. કે કેમ? કે એણે જે પાઘડી ભરી હતી ને, એમાં જે ભરત હતી ને, એની જે ડિઝાઇન હતી એ મેં ક્યાંય જોઈ નથી. મેં આટલું સીવણનું શીખી છું, આટલું ભરતકામ મને આવડે છે. બધા એવું કહેતો કે લાલી તારા જેવું તો ભરતકામ કોઈ કરે નહીં. એવું ઝીણામાં ઝીણું ભરતકામ હું કરતી હતી. પણ આ જે મેં જોયું એ દૂરથી મારી નજર ગઈ, છેક પાછળ સુધીની ડિઝાઇન જોઈ. મારા શ્રી કે તમે હું કહો છો, વખાણ કરો છો, તમારી ભાગડી જોઈએ? ના, મારે ન જોઈતી. મેં મારી નજરમાં વસાવી લીધી. એ વરરાજાની પાઘડી તમે નજર? હા, એ કે હોળીના દિવસો આવે છે ને, તો રોજ નવી આરતી થાય ઠાકોરજીને. એ આરતીમાં મારે એ પાઘડીની ડિઝાઇન કરવી છે. એટલા માટે જ્યારથી મેં વરરાજા કોણ હતો એ મને ખબર નથી. શું એમાં મને કાંઈ રસ નહોતો. પણ એ પાઘડીની ડિઝાઇન મેં જોઈને એમાં જે ઝીણું નાની નાની જે વસ્તુ, એમાં જે પાન ને, એમાં જે વેલ ને, એની અંદર જે પુષ્પ ને, જયરાજ આપણા ઠાકોરજીને આજે જ મારે એવી આરતી કરવી છે. હોળીના દિવસોમાં રોજ નવી આરતી આવે ઠાકોરજીને. અને વહુજીએ આરતી કરી અને એ આરતી મારા શ્રીએ ઉતારી. આજની તારીખમાં પણ એમના ભાવથી એવી આરતી ઉતારાય છે. ઓલી ખવાસણ તો આવીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. જીવ કેવો સ્વભાવથી દુષ્ટ છે. મને એમ થતું તો વહુજી શું જુએ છે. મારા શ્રી કે કેમ એવું બોલસ? એ કે છેક ત્યાંથી એને શરૂ કર્યું હતું, વરરાજા આવતા હતા ત્યાંને ગયા ત્યાં સુધી દ્રષ્ટિ હટતી નહોતી. તો એ દ્રષ્ટિમાં આખી ડિઝાઇન એમણે માપી લીધી કે ક્યાં મારે કેવી રીતે પાન કરવા, ક્યાં ડાળ કરવી, ક્યાં પુષ્પ કરવા, ક્યાં ફળ કરવા, ક્યાં લીલું લેવું, ક્યાં કેવા જાતના સફરજનનો રંગ, આ બધું એમણે દ્રષ્ટિ દ્વારા ઠાકોરજીનું હતું. એટલે ઠાકોરજી એમને હૃદયમાં સ્થિર કર્યું અને એ આરતી તૈયાર કરીને ઉતારી. આજે ઘણા એમ કે તમને યાદ? મને યાદ નથી રહેતું મારા વાલા. મારો નાથ સામે બિરાજે અને એ મને જે કહે છે એ હું કહું છું. વહુજીએ કેવું બધું આમ અડધો કલાકમાં તો મગજમાં. એ તો વહુજી હતા, વલ્લભકુળ હતા, અમે તો તુચ્છ જીવ છીએ. પરંતુ જે વલ્લભને કેવડાવ હોય છે હૃદયમાં બિરાજીને બોલાવે છે. અને કેવો ભાવ! વ્રજમાં વિપિન વિહારી એક આચાર્ય થઈ ગયા કે સેવક થયા. એમના શરણે વિહારીલાલ આવ્યા. હવે એમને બાંકે બિહારીની સેવા મળે એટલે ઠાકોરજીને એવા લાડ લડાવે, બધા વખાણ કરે. અરે વાહ વાહ, તન મન ધનથી સેવા કરે છે. એક પળ બાંકે બિહારીને છોડતા નથી. બાંકે બિહારીના તત્સુખનો જ વિચાર કરે છે. હવે એકવાર સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગ્યા. બાંકે બિહારીમાં મંગળાની આરતી ક્યારેય ન થતી સિવાય જન્માષ્ટમી, અને એનું મેં કહી દીધું છે, એટલે વિવરણ કરતી નથી. હવે સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગ્યા. બાંકે બિહારીમાં ઠાકોરજી મોડા જાગે, કારણ કે આખી રાત રાસમાં, નિધિવનમાં અને સેવા કુંજમાં હોય. તો આજની તારીખમાં ત્યાં ઠાકોરજીને મોટા જગાવે. એવા ભગવદીઓને દર્શન નહીં થાય કે ઠાકોરજી આખી રાત રાસ રમીને
પાછા મંદિરમાં પધારે ત્યારે લગભગ બ્રહ્મ મુહૂર્ત થઈ ગયું હોય. તો પછી ઠાકોરજીને આરામ માટે થઈને મોઢા જગાવે. તો આ વિપિન વિહારીના સેવક વિહારીલાલ એ યમુનાજી સ્નાન કરવા ગયા. હવે સ્નાન કરતા કરતા એમને બાંકે બિહારી યાદ આવી ગયા કે મેરે ઠાકોર કો તો આજ ગુલાબી વસ્ત્ર આભૂષણ, એવા બધા વિચાર કરતા હતા. યમુનાજીમાં જ ઠંડી કે મારું કામ, જળ થીજી જાય એવી ઠંડી. યમુનાજીમાં ડૂબકી મારવા ગયા. સવારના 3:30 બપોરના 3:30 થયા ત્યાં સુધી બાંકે બિહારી લીલામાં તન્મય થઈ ગયા. ભૂલી ગયા હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનો છું, હું અત્યારે શું કરું છું. હવે 8 વાગ્યા એટલે બધા બૂમો પાડવા માંડ્યા, મંદિર ખોલો, મંદિર ખોલો, મંદિર ખોલો, મંગળાના દર્શન કરાવો, મંગળાના દર્શન કરાવો, મંગળાના દર્શન. 9 વાગ્યા, 10 વાગ્યા. બધા કે પાછલું બાયણું તોડીને અંદર જઈએ. આ બાંકે બિહારીને દૂધ, માખણ, મિશ્રી, મેવો, કલવું માટેનું કાંઈ જળ. આ મુખિયાજીને કાંઈ થઈ ગયું કે સૂઈ રહ્યા કે શ્રીઅંગ બરાબર નથી, એમ કરતા 2:30-3 વાગ્યા. હવે બધાએ નક્કી કર્યું કે આગલું બાયણું ધક્કો મારીને તોડી નાખે. પૂજારીનું તો ઠીક, પણ બાંકે બિહારી ભૂખ્યા છે. નહીં સ્નાન, નહીં કલેવું, નહીં રાજભોગ, સીધો ઉથાપનનો ટાઈમ. ત્યાં યમુનાજી ઉપર ઓલો તડકો આવતો હતો અને કોકે ડૂબકી મારીને તન્મયમાંથી નામથી દોડ્યા. ખભે ઓલો ખેસ ધોતી પહેરેલી ઉપરનો, બધા ડોલતા ડોલતા આવ્યા. હવે બાકી ક્યાં ગયા હતા, શું કરતા હતા? બાંકે બિહારીને મંગળા ન કરી, કલેવું ન કરાયું, મંગળા દર્શન ન થયા, ન રાજભોગની આરતી કરી, બધા ચોટી પડ્યા. એ કે કોણે કીધું મંગળા નથી કરાવ્યા? મંગળાય કરાવ્યા છે, રાજભોગ એ ધરાવ્યા છે. આજે વસ્ત્ર એ કે બદલાવ્યા છે. સ્નાન શું સ્નાન કરાવ્યું છે? એ કે કાલે લીલા કલરના વસ્ત્ર હતા, બધા બગડા. તો સ્નાન કરાવ્યું, આજ કયા કલરના વસ્ત્ર ધરાવ્યા? એ કે ગુલાબી કલરના. એ કે મંગળામાં માખણ, મિશ્રી, ઓટ્યો દૂધ, કપૂર, મલાઈ, ગોરસ, રાજભોગમાં એ કે તાતી ખીર, આંકડાવાળી, ઢાળો, ચાળીવાળો. બધા કે બેસો છાના મના, આવો છો 3:30, હજી સ્નાન કરીને હમણાં આવ્યા હશો તો અડધા તો ભીનાય છો, શરીર લૂછું નથી બરાબર. આ તાળા મંગળ છે, ચાવી અહીંયા જો ને લટકે છે અને ખોટું બોલો છે. એ કે સાવ સાચું બોલો છે. હવે જે અનુભવી વૈષ્ણવ હતા એ કે આ મુખિયાજી કદી ખોટું ના બોલે. એ બાંકે બિહારીને જેટલો પ્રેમ કરે છે એટલો દુનિયામાં કોઈ નથી કરતો. એ તત્સુખનો વિચાર કરે એટલો આપણે કોઈ નથી. આપણે દર્શનથી જ મતલબ રાખીએ કે તમારે બધાને કેવું શું છે. એ કે એમને ખોલવા દો, દૂધનું દૂધ ને પાણી થઈ જશે. જો ખરેખર એમણે વસ્ત્ર બદલાવ્યા હશે અને આ કહે છે સામગ્રી બધી ધરાવી હશે, પ્રસાદ ત્યાં જ હશે. મુખિયાજી એ કે હા ઉભા રહો, ખોલો. જનોઈમાં ઓલી ચાવી હતી, ખોલો. બધા હળો અંદર. હવે નિજન મંદિરમાં તો કોઈથી જવાય નહીં, પણ જેટલા વ્રજવાસી રોજ દર્શન કરવા હતા એને કહેતા હતા ગઈકાલે તો લીલા વસ્ત્ર હતા, આજે જોયું તો જે મુખિયાજી ગુલાબી વસ્ત્ર ને આભૂષણ ને બાજુબંધ ને બેરખા ને પહોંચીને અણવટ ને વેચી ને લર ને તોરા ને માખણ, મિશ્રી ને ઓટ્યો દૂધ, કપૂર, મલાઈ ને ગોરસ ને ઢાળો ને જાળીવાળો ને આંકડાનો જે કીધું એ જ પ્રમાણે બધું ત્યાં હતું. અને બાંકે બિહારી પ્રસન્નતાથી બિરાજતા હતા. બધાએ મુખિયાજીના પગ પકડી. એ કે મારા નહીં, આના પકડો.
આણે આજે યમુનાજીમાં જ લીલા કરવી હતી, એમાં હું શું કરું? કે ગુરુદેવે કીધું છે વિઠ્ઠલ વીપીને કે ઠાકોરજી કેમ કરવાનું, તો આજે એને યમુનાજીની નિકુંજમાં કે લીલા કરવી. મારો અધિકાર નહોતો, તોય મને હાથ પકડીને લઈ ગયા કે રોજ તારા હાથે આરોગું છું, તો હાલતું. તો હું તો ટેલ કરીને ત્યાં સ્નાન જ કરતો. એ કે સવારના 3:30 થી 3:30 સુધી. એ કે મને ક્યાં ખબર છે 3:30 વાગ્યા? તો આ બધું ક્યારે થયું? એ તો યમુનાજી નિકુંજમાં થયું હતું. મારા વાલા, આજે પણ આવું બધું બને છે. જો તમારો દ્રઢ વિશ્વાસ હોય, જો તમને શ્રદ્ધા હોય, બાકી તો ક્રિયા તો આપણે બધા કરીએ જ છીએ. આમ કર્યું એટલે આમ કરવાનું. હવે વલ્લભે તો ત્યાં સુધી કહ્યું કે કિશોરીબાઈને તાવ આવ્યો હતો, તો બાજુવાળાએ કહ્યું કિશોરી હું રાંધીશ, આ લાડવા લઈ જા, મેં કર્યા ઠાકોરજીને ધરાવવા. દઈ પાટું માર્યું, નીચે નાખી દીધા કે હું તારા હાથની બનાવેલી રોટી ને છાશ ખાવા આવ્યો છું. મારા વૈકુંઠમાં ઓછું છે, 56 ભોગ છે રોજ, મને કોઈનું તારે ધરાવવું નહીં. આવા તો અનેક દાખલા છે. છતાંય અત્યારે વધુ જે ચાલી રહ્યું હોય ને, લાણીમાં સામગ્રી પધરાવે મારા વાલા. અરર, પાછા કે ડબ્બામાં છે, ચિંતા ન કરતા, ધરાવવાનું છો. એટલે આ હાથે પ્રસાદ લ્યો તો જરા ધ્યાન આવે. ઓલા હાથમાં થેલી અને બધા પ્રસાદ લેતા હોય અને એ સામગ્રી ઠાકોરજીને ધરાવે. એક જણે મેં કીધું મૂકી દો, આવું ન લેવાય. મને કે એને બિચારાને બગડે ને. મેં તમારું બગડે છે આ નહીં, તમારા ઠાકોરજી ઓપરેશન રોકશે નહીં, ભૂખા રહેશે. એ કેવું ન હોય ઈલાબેન, તમે તો વાંચેલું બધું બોલો ને એટલે તમને એ પ્રમાણે. તમે નથી લેતા એ તમારો વિષય છે. મેં તો વાત સાચી, મારો વિષય છે. પણ મેં કીધું વલ્લભના સિદ્ધાંતો તો ના પાડે છે. અરે મેં તો એવા મોટી ઉંમરવાળા વૈષ્ણવ જોયા છે જે બીજાની પાસે માગે એમાં ઠાકોરજીને ધરાવવા આપજે ને. અરર, એ ઠાકોરજીને કેટલું દુઃખ થતું હશે. કોઈ પણ ક્યાંય ગયું હોય ને, માં ઠાકોરજી માટે કઈ લાવ્યા? અરે બેન, તારા છોકરા માટે અમારે લાવવાની શું જરૂર? પેલાના જમાનામાં છે ને, છોકરાઓ ન થતા ને તો 5 વર્ષ ભિખારી બનાવતા. એટલે ઘરનું એને કઈ પહેરાવાનું જ નહીં. મામા છે, માસી છે, પાડોશી છે, આડોશી છે, સગાચવાલા, એ આવે એટલે કાંઈક ને કાંઈક લઈ આવે ને પાછા કે મારી બેના ગામ જાઓ છો, આ એક બુસ્કોટ લેતા જાજો ને, અમારા ભાણિયાને ભિખારી કર્યો છે. અત્યારે ઠાકોરજીને ભિખારી કરી નાખ્યા છે. આટલું બધું વલ્લભના સિદ્ધાંતો બધા સમજે જ, અને પાછા એ સિદ્ધાંતની તો વાતો એટલી સરસ કરતા હોય મારવાલા. આવું તો કરાય. અને વધુ એ જ માગીને ધરાવતા હોય. એને ઠાકોરજીને કેવું દુઃખ થતું હશે કે માં, લૌકિક તો 5 વર્ષ માટે ભિખારી કરે, હું તો તારા ઘરે આવ્યો છું ત્યારનો તે મને ભિખારી કરે. તા કાંઈ વાંધો નહીં, તમારા ઠાકોરજીને તમે રોટલી શાક બનાવો છો તો રોટલી શાક ધરો. આજે મારા ઘરે યુવાન 2 દીકરીઓ આવી હતી. એ બેને પૂછ્યું કે મારે સખડીની આજ્ઞા લેવી છે, પણ મારા ગુરુદેવ બહારગામ છે અને ફોન ઉપાડતા નથી. મેં તું મેસેજ કરો. પણ એ કે આંટી એક વ્યથા છે, એ પૂછવી છે કે ઠાકોરજીને રોજ નવું ધરાવવાનું, ઠાકોરજીને રોજ મીઠું સ્વીટ જોઈએ. આવું તમને કોણે કીધું? એ કે 2-3 ભગવતીએ કીધું કે ઈલાબેનની વાદે ન ચડતી, સખડી ધરાવીશ તો હેરાન થઈ જઈશ. મેં શું હેરાન થઈ જાઉં મારા વાલા? એ કહેતા હતા કે રોજ એકાદું મિષ્ટાન, એકાદું ફરસાણ જોઈએ, રોટલી દાળ ભાત શાક જોઈએ. મેં તો આવું કહેવા વાળા કોણ છે? મને કે તમે ઓળખો, નામ ન દો ને, તમે તો પાછા એને બોલાવીને કહો કે ક્યાં લખ્યું છે? મેં તમારે ધરાવી છે ને? મને કે હા. પણ એ કે મારા મિસ્ટર પ્રાઇવેટમાં નોકરી કરે છે, એટલે અમારે ઈલાબેન અઠવાડિયામાં 4 દી તો રસાવાળું શાક ભાત ને રોટલી હોય. કાં
ખીચડી ને કઢી ને ભાખરી હોય, શાક ન હોય. અને રવિવારે અમારા ઘરે એક ફરસાણ ને એક સ્વીટ થાય, કારણ કે મારા મિસ્ટર ઘરે હોય. તો એનું ટિફિન હું આવી રીતે દઉં છું. તો 9:30 રાજભોગ ધરાવી સરાવીને દેવાય. મેં જે બનાવો એ ધરાવાય. એમાં વલ્લભભાઈ ક્યાંય લખ્યું જ નથી. પદ્મનામદાસ છોલા ધરાવતા હતા, પલાળેલા. અક્કાજીએ બધી સામગ્રી મોકલી કે હાલો 56 ભોગ આરોગો છે છોલા. મથુરાનાથજી નામ પૂછ્યું. એ કે મારે તાર ઘરે છોલા આરોગવા છો, મારે 56 ભોગ નથી આરોગવા. આપણા ઘરે આપણા માથે બિરાજતું આપણા ઠાકોરજી, આપણે જે ધરાવીએ એ આરોગે. ક્યાંય ગ્રંથમાં પુસ્તકમાં વલ્લભના સિદ્ધાંતમાં એવું નથી મારા વાલા કે એક ફરસાણ ને એક સ્વીટ ને દાળ ભાત શાક ને પછી કે કોર કરવાનું એટલે શું. એટલે મેં કીધું જો દાળ ભાત બનાવ્યા છે બરાબર, તો મેં તો દાળ ભાતની અંદર સહેજ ઘી પધરાવો અને નાની કટોરી લેવાનું. આપણે નાના છોકરાને જમાડીએ નહીં કે લે હું તને એક કોળિયો ભરાવું પછી તારી હાથે ખા. તો મને ખ્યાલ, મેં તો પેલો કોળિયો આપણા નો કોર. પછી કે અમે નો દાળ ભાત બનાવ્યા હોય ને રોટલી શાક. મેં તો રોટલીનો ભૂકો કરો, શાકનો રસો નાખો, સેજ દહીં ને ઘી, આ કોર. એ લબીને એવું કરાય. મેં તો અને જે દી ખીચડી શાક ને રોટલો કર્યો હોય તો કા ખીચડી કઢીને રોટલો, અમે તો ખીચડી કઢીને. ક્યાંય વલ્લભ એવું કીધું જ નથી કે રોજે દાળ ભાત જ જોઈએ, રોજે સ્વીટ જોઈએ, રોજે ફરસાણ. મારા વાલા તો પછી નિષ્કંચન વૈષ્ણવો તો ઠાકોરજી પુષ્ટ કરાવી જ ના શકે. રાજી રાજીને રેડ થઈ ગયા. એ કે હવે તો હું જેની આજ્ઞા લઈને ધરાવા જ. મેં હોળીના દિવસો છે, ધરાવા જ માંડો. રમીને આવ્યો હોય એવો ભૂખો થયો હોય ને 2 હાથે આરોગશે મારવાલો. દરેક જગ્યાએ પૂછો ને દરેક જુદું જુદું કે. આપણા ઘરે જે ઠાકોરજી જે ગુરુદેવે પધરાવ્યા, આપણા ઘરની રીત પ્રમાણે આપણા ગુરુદેવ આજ્ઞા દે એમ કરવાનું. અને કોઈ ગુરુદેવ એવી આજ્ઞા દીધી હોય મને તો સાંભળ્યું નથી કે રોજ એક ફરસાણ ને એક સ્વીટ ને આમ ને તે. ના મારા વાલા ના. મને કે પછી સેનભોગમાં ફીકો જોઈએ. મેં કોણે કીધું? મને કે ખીચડી કરી હોય પછી સેજ ઘી મૂકીને વઘારી નાખો ને દહીં આરે. મેં તો દોડે. તમારો ભાવ એ છે કે મારે સેનભોગ ધરાવવો છે તો છોડી દો આ બધું. રાજી થઈને હસા હસા ગયા. એ ક્યાં મહિનાથી ને એવી ઉથલ પાથલમાં હતી કે આમ બધી અનુકૂળતા છે. અમે 2 જણા છીએ. અમારા મિસ્ટર પ્રાઇવેટમાં સવારે 9:30 જાય ને સાંજે 9:30 આવે. જેવી ટિફિન કરું એટલે તરત કે ગુરુદેવને મેસેજ કર્યો, સમાચાર આવ્યા, ધરાવવા મણને સકડી. પછી કે હું એને વ્યથા કહું પણ આપણે રોજ રોટલી દાળ ભાત શાક પોસાય નહીં ને આપણે કરતાય નથી. હવે બધી વ્યથા ગઈ. પછી કે હું ટાઈમમાં થાઉં છું તો મારા મિસ્ટર 4 દિવસ કરે છે. તો 4 દિવસ એને ખીચડી ને બટેકાનું શાક 2 આવડે અને દહીં બેળવતા આવડે. તો એ હાલે. મેં દોડે. મેં 26 દિવસ તમે આવું બધું મસ્ત જમાડ્યું હોય ને ઠાકોરજી કે 4 દિવસ આપણે પેટને આરામ આપવાનો. મને કે મારા હમ ખાઈને કયો નીલાબેન તો મસ્કરી. મેં તો જરાય મસ્કરી મારવાલા નથી કરતી. આમાં મસ્કરી ના હોય. પછી ભાઈ તમે શું તો કે એ ટિફિનમાં એ જ લઈ જાય, મને એ જ દે. તો જે ધરાય હોય અમે લેશું. મેં તો બરાબર છે. અને સાંજે પછી કે અમે બપોરની ખીચડી હોય ધરાવેલી, એમાં તેલ મીઠું મરચું ધાણા જીરું મસાલાવાળી ખીચડી કરીને અથાણા ખાઈએ તો હાલે. મેં દોડે. 26 વર્ષના બેને સમર્પિતનો નિયમ લઈ લીધો. અહીંયાથી ગયા ત્યારે કે ગુરુદેવ આજ્ઞા આપે એ દિવસથી સમર્પિત. મારા મિસ્ટર એ કહેતા હતા કે હું ટિફિન જે ઠાકોરજી હાર પણ તો ખાસ ઈલાબેનને પૂછી જોજે કે રોજ એક ફરસાણ ને એક રોજ સ્વીટ હોય ને તો એ તો આપણને પોસાય નહીં, કારણ કે આપણે ભાડું ભરવાનું હોય, પછી આ સ્કૂટીના પેટ્રોલના 2ના મોબાઈલના લાઇટ બિલ આવે,
એ કે મેં નક્કી કર્યું કે મેં સીવણનું કર્યું છે તો હપ્તાથી એને મશીન લઈ આવીશ અને ઘરે ફૂલ ને બીડિંગ ને હાંધવા હુંધવાનું કરીશ. તો મેં તો ઠાકોર જેવું નથી કહેતા કે તું મને રોજ એક સ્વીટ ને એક ફરસાણ. એ કે ના પણ અટકીમાં પછી આમાંનો કીલાબેન અત્યારે હોળીમાં આપણે ના કાંઈક ને કાંઈક ઠાકોરજી થાકીને આવે ખેલીને તો કાંઈ નહીં તો આટલો માનભોગ કોક દી તો 5 પૈસા આપણે કમાતા હોય તો આજ. મેં કીધું એ જો એ કે સખડીની વાત આવી ને એટલે તરત મારા મનમાં વિચાર આવ્યો. પણ મને બીક શું લાગતી હતી કે ઓલું ભાડે રહીએ ને હવે પેલા મારે ઓલો મશીનનો અવાજ આવે ને ક્યાંક નીચેવાળા મેં ના કોઈ ન બોલે. એ કે એક રૂમ રસોડો છે અને 2 માણસ છે. છોકરા થાય ત્યારની વાત ત્યારે થવો હોય તો થાય, ન થાય પ્રભુની ઈચ્છા. એટલે મેં એને કીધું મેં તમારે મશીન લાવવું હોય તો લઈ જાઓ અહીંથી, થોડા થોડા દેજો. એ કે ના તમે જ શીખવાડ્યું છે કે દેવું કરીને કાંઈ લઈએ ને વચ્ચે લીલા પહોંચી જાય તો ઠાકોરજી ત્યાં જાય તો હિસાબ પૂછે. તો વાત તો સાચી, એટલે કોઈનો નથી લેવું. હપ્તેથી બેંકવાળા આપે છે એ હું તપાસ કરી લઈશ. ઠાકોરજીને સખડી ધરાવવાનો કેવો ભાવ. અને અમુક લોકોને આપણે કહીએ કે ઠાકોરજી હવે તો પુષ્ટ કરાવો, હજી વાર છે એટલે બેન તમને ખબર ન હોય તમે પરવારી ગયા છો. સારું બાપા, અમે પુષ્ટ કરાવ્યા ત્યાર પણ નહોતા પરવાર્યા. 2 દીકરા બાકી હતા, નોકરી કરતા હતા, સવારે 7:30 જતા હતા, ટાઈમમાં થતા હતા. મારો ઘરવાળો એ 4 દિવસ ખીચડી નહોતી આવડતી, ઓલા કુકરમાં નીચે ભાત મૂકતા હતા અને કાણાવાળા છીબામાં બટેકા ધોઈને એટલે રસાવાળું શાક ને ભાત માં ઠાકોરજી 4 દી આરોગતા હતા. ઠાકોરજી કેવો કૃપાળો, બીજે મહિને ટાઈમ એ વયો ગયો. જે દીકરો અનુકૂળ નહોતો એ અમેરિકા વયો ગયો અને નોકરીમાં મારા વાલા લીલા લહેર કરાવ્યા, વોલેન્ટરી લઈ લીધું. આ કોની કૃપા છે? એકવાર નક્કી તમે કરી દો ને કે ભાઈ મારા પ્રભુ પધરાવવા જ છે તો બધી વ્યવસાય કરશે જ. અને મારા જેવા અનુભવ કઈ મને એકને નથી, બધાયને છે. આ બધા મને કેવા આવે છે જે બધા એ બધા પોતાના અનુભવ કે છે, હું તમને કહું છું. પણ એકવાર ઘરમાં તો આવવા દો. ઓલી એક વાર્તા આવતી હતી એ કે મારો દીકરો પરણશે, પછી વહુ આવશે, પછી મને ગરમ ગરમ રોટલી ખવડાવશે, પછી એના ઘરે દીકરો આવશે એટલે હું એને હિંચોડીશ, પછી હું એને ગીતડા ગાઈશ. એનો વર કે પણ હજી આ 1.5 વર્ષનો છે, હજી મોટો થવા દે, વહુ આવવા દે. વહુ આવ્યા પેલા તો એકવાર તમે ઠાકોરજીને ઘરમાં આવવા દો, બધી વ્યવસાય કરશે. આપણે ક્યાં ગયા હતા ત્યાં આપણે બુકિંગ નહોતું થયું, ઉભા રહ્યો ક્યાં ગયા હતા આપણે? હા, શ્રીનાથજી ગયા હતા. કોઈ બુકિંગ કર્યું જ નહીં કે ઓનલાઈન બધું પેક. હવે પ્રભુને પધરાવીને ગયા. આકાશ કે મમ્મી તે બહુ રિસ્ક લીધું છે, ઠાકોરજી ભેગા ને સવારના મંગળા. મમ્મી તો મેં કીધું જો આપણે બધું કરીને નીકળે છે, અત્યારે 4 વાગ્યા છે, ક્યાંય નહીં મળે તો રિસોર્ટમાં. મને કે આવી ઠંડી રિસોર્ટમાં રહેવાય? મને બેટા ક્યાંય નહીં મળે. મને કે પેલા તો બારી પસંદગી દામોદર ધામ. મેં તો હાલો જઈને ઓલાને કીધું. એ કે 1 દિવસ. મેં તો કાંઈ વાંધો નહીં, 1 દિવસ દે. આકાશ કે હાલ ને 1 દિવસ ઠાકોરજીને શ્રમ નહીં પડે ને. 1 દિવસ રહ્યા, સવારે પૂછવા ગયા. એ કે તમારે બાજુના ઓલામાં વયા જાઓ, ત્યાં 1 દિવસ ખાલી છે. તો જે ભાઈને આપણું લેવાનું હતું એ મારી બાજુમાં જ ઊભા હતા. લે ઈલાનથી છો? મેં કીધું હા. મને કે તમે ત્યાં ત્યાં રહ્યો, અમે બાજુ વયા જા. થયું ના? કોને વ્યવસ્થા કરી મારવાલા? હે 2 દિવસમાં જરાય હેરાન થયા અને બધું મારવાલો પ્રેમથી રહ્યો. ત્યારે એટલો પગનો દુખાવો, અત્યારે આમ અહીંથી એને બહાર નથી જવાતો. એ એનું કામ કરે છે, હું મારું કામ કરું છું.
કાંઈક એવા કર્મો કર્યા હોય તો ભોગવવા તો પડે ને. હવે કાલે કડી જવાનું છે ગોપાલલાલજીને દર્શન કરવા. હોલમાં બધા કે અમે કર્યા જ નથી. અમે તો યદુ બાબા ભેગા 2-3 વાર ગયા છે. મારા પર તો મેં કીધું ડ્રાઈવર, તો જેને કીધું કે તમારા ડ્રાઈવર, કે ડ્રાઈવર નહીં કહેવાનું રેખોભાઈને, સારથી છે, બાળકોની વાણી જુઓ. તો 2-3 વાર ગયા છે. હરિબાબા ભેગા ગયા તો ગોપાલલાલજીને દર્શન અમે તો કર્યા હતા. તો અમાસી વાત કરી હોલમાં કે કડીમાં ગોપાલ, એ ઈલાબેન અમે તો કોઈ દી નથી કર્યા, હાલો હાલો. હોલમાં 25 જણા, 25 ની કરી લીધો ટેમ્પો ટ્રાવેલ્સ. કાલે ગોપાલલાલજીના આનંદ, અને વળતી વખતે ફાર્મ હાઉસમાં સાંજનું જમણ, ત્યાં વૈષ્ણવને પ્રસાદ લેવડાવવાનો આપણે નેચુકી ગાય પાસે. આ વલ્લભ કૃપા કરે તો આવા મનોરથ થાય, બાકી જીવનું સામર્થ્ય નથી. હવે આજે એટલા પગ દુખે છે કે અહીંથી બહાર નથી જવાતું. તમને બધાને ચિંતા થાય છે કે કાલનું મને 1% નથી થતી. એને જે ધાર્યું હશે એ થશે. આ શરીર ક્યાં મારું છે? જેણે આપ્યું છે એને ચિંતા. તમારા વાલા ઘરમાં પ્રભુ પધારે છે, દિલથી કહું છું, કંઠી ઉપર હાથ રાખે, બધી વ્યવસાય કરે છે એની નહીં, આપણી પણ. આપણે પુષ્ટ થઈને આવ્યા ત્યારે કેવામાં રહેતા હતા? ચાલી જવામાં. અવડું મંદિર, બરાબર ને? આપણને શરમ આવતી હતી કે મારું વાલો આટલા મંદિરમાં મેલ લઈ દીધો ને. આપણે કીધું તું પ્રભુએ મેલ લીધો, એમાં રહેવા તો આપણને દે છે. પોળા થઈને 3 મણની તળાઈમાં હોઈએ છે. આ તો લૌકિક તો અવાંતર છે, એ તો બધું એ કરવાનું જ. પણ અલૌકિકમાં કેવો આનંદ આવે છે. જો નોકરી છોડી દીધી તો આનંદ પરમાનંદ. દીકરો અનુકૂળનો તો વયો ગયો તો આનંદ પરમાનંદ. વહુ અનુકૂળ આવી તો આનંદ પરમાનંદ. આ બધું કોણે કર્યું? એકવાર ઘરમાં આવવા દો બસ. બોલો વલ્લભા. વ્રજ વિહાર, નવનીત પ્રિય શાસ્ત્રી, કેવો એમનો ભાવ હશે. રોજ આપણે એમને યાદ કરીએ છીએ, રોજ એમની સુધી લઈએ છીએ. નાના હતા ને તો વ્રજમાં જવાના હોય ને વૈષ્ણવ, એટલે એમ કે અમારે સુધી લેજો. તો મન ત્યારે સમજાતું નહોતું. અહીંયા ગુજરાતમાં એમ કે અમને બધા યાદ કરજો, કાંઈ કે અમારે બધા દંડવત કરજો. તો સૌરાષ્ટ્રમાં આજની તારીખમાં એમ કે અમારે સુધી લેજો. તો એકવાર નાની હતી તો મેં એક ભગવતી એને પૂછ્યું, બંગલે દર્શન ખોલવાનો વાર હતા, મને લાગે ત્યારે લગ્ન થઈ ગયા હતા. હા, પિન્ટુ નાનો હતો કે નહીં મને બહુ યાદ નથી. હા, નાનો હતો. હાવ હોજો, ખોડામાં હોતો હોય તો હોતો જ રહે, બેઠો હોય તો બેઠો રહે, રમે રાખે. નાની ઓલી ચખેડી દઈ દઈ. તો એક ભગવતી મારી બાજુમાં બેઠા હતા. એટલે મેં કીધું, રમબાબા, આ જેટલા જાય ને બધા વ્રજમાં એમ કે અમારે સુધી લેજો, તો યાદ કરજો કે દંડવત કરજો, એના બદલે આ સુધી. તો એમણે મને સરસ સમજાયું. એ કે ઇન્દુ, આપણે લીલામાંથી વિખૂટા પડીને આવ્યા છે. બ્રહ્મ સંબંધ વખતે આપણે બોલીએ છીએ કે કરોડો વર્ષોથી વિખૂટા પડેલા અમે. મેં કીધું હા, સાચી વાત છે. તો વિખૂટા ક્યાંથી પડ્યા? મેં તો વ્રજમાંથી. તો જે લીલા સ્થળીએ જાય ને એ વૈષ્ણવ જાય, આપણે નથી જતા. તો કયા લીલા સ્થળીમાંથી આપણે છૂટા પડ્યા છીએ આપણને નથી ખબર. વલ્લભને ખબર, ઠાકોરજીને ખબર છે. એટલે જે લીલા સ્થળીએ એ આપણને યાદ કરે ને એને સુધી લીધી કહેવાય. કે મારા વાલા એ જીવ આઈનો છે તો એની સુધી ત્યાં લેજો. તો આ લીલા સ્થળીમાંથી છૂટા પડ્યા, જે લીલા સ્થળીમાં છૂટા પડ્યા છો ને ત્યાં એ વૈષ્ણવ આપણને યાદ કરવાના. કોઈ પણ રીતે વાત કરશે, કોઈ પણ રીતે પ્રસંગ નીકળશે, કાંક ફોન આવશે, કોઈ પણ રીતે એ લીલા સ્થળીએ આપણને યાદ કરે. એટલે એ લીલામાંથી છૂટા પડ્યા છીએ તો એ લીલા સ્થળીમાં આપણી સુધી લીધી કહેવાય. યાદ કરવું, દંડવત કરવું એ જુદી વસ્તુ છે ઇન્દુ. અને સુધી લેવી એટલા હું તો
બહુલા વનમાં જઈએ ને તો ત્યાં બહાર આપણે સત્સંગ કરીએ ઓટલા ઉપર, જ્યાં બહુલા કુંડ છે. તો એ વૈષ્ણવ એક ત્યાં બેઠા બેઠા આમ બધા આમ હાથ આમ કરે. મેં દુકાન એ કે હું એવું વિચારું છું કે અહીંયા વલ્લભ બિરાજા હોય તો આ સ્થળ તો લીલા સ્થળે થઈ ગઈ ને વલ્લભની. મેં કીધું આ તો કે કેટલાય વૈષ્ણવ મને સુધી લેવાનું કીધું છે એટલે હું એને સુધી લઉં છું. મેં કીધું લે મારા વાલા, પુષ્ટિ માર્ગમાં બધોય ભાવ ભાવના ઉપર છે. જો તમને ઠાકોરજીમાં દ્રઢ વિશ્વાસ છે અને તમારા ઘરે ઠાકોરજી બિરાજે છે તો, નથી બિરાજતા એના માટે મારે કાંઈ કહેવું જ નથી. કારણ કે ઘણા મને ચોપડાવી દે છે કે તમે તો ઠાકોરજી પુષ્ટ કરાવવાની જ વાત કરો છો. તો પરણી ગયા હોય એને શું, દીકરી પરણી જાય ને તો પહેલાના જમાનામાં આણું નહોતા કરતા. 12 વર્ષે પરણે, ટાઈમમાં થાય પહેલાં 13 વર્ષે પરણે એટલે 14-15 નહીં થાય ને ટાઈમમાં બેસવા માંડે ને એટલે આજુબાજુવાળા હગાવાલા પૂછે આણું કર્યું એટલે શું સાસરે મોકલી. તો જેને બ્રહ્મ સંબંધ લીધો ને ગળામાં કંઠી હું એને પૂછું કે પરણી ગયા? એ કે હા. સાસરે ગયા તો હવે એમાં ગુસ્સો આવે એમાં હું શું કરું? એ કે અમારે નથી જવું. તો ઘર જમાઈ વાલા તૈયાર છે એને જ લાવો મારવાલા. વર વિનાની જાન હોય નહીં અને પરણા પછી પિયર રેવાય નહીં. રહ્યો છો તમે વધારાના વાલબાઈ. આમાં મેં હું ખોટું કર્યું? ઘણા મારા ઉપર અકળાઈ જાય. તમારે એક જ વાત. મેં તો હા, મારા વલ્લભે કહ્યું છે ઘરે ઘરે ગૃહે ગૃહે સ્થિત સેવા, બસ ઘરે રહી સેવા કરો. એનો મતલબ હું એમ નથી કહેતી મંદિર ન જવાય. ટાઈમ મળે તો જાઓ, જાણવા મળશે, 4 વૈષ્ણવના દર્શન થશે, કઈ પીછવાય છે, કયા કીર્તન, કઈ સામગ્રી. પણ આપણા ઠાકોરજીને છોડીને નહીં. પહોંચી લ્યો પછી જાઓ. હવે આવ્યું વ્રજ. આપણે ગિરિરાજજીનું વર્ણન કરીએ છીએ. પહેલાં ગિરિરાજજીની ઊંચાઈ એટલી બધી હતી કે બપોરે તેની છાયા 13 માઇલ દૂર મથુરામાં પડતી હતી. એટલા બધા. અત્યારે જો હાવ કેવા થઈ ગયા. અમને તો અત્યારે 70 થવા આવ્યા. અમે વ્રજમાં જતા ત્યારે અમને ઊંચા કરીને દંડવતી સિલાઈ દંડવત કરાવતા હતા. એટલા ઊંચા ગિરિરાજજી હતા. જો દંડવતી શિલા આટલા ઊંચા હોય તો ગિરિરાજજી કેટલા ઊંચા હશે? આજે 50 વર્ષમાં આટલા તલભાર ઘટે છે તો કેટલા ઘટ્યા? પાછા વર્ષે તલભાર નથી ઘટતા, એવરી ડે રોજ તલભાર ઘટે. એટલે મહિને કેટલા ઘટે, વર્ષે કેટલા ઘટે? અને આજે આપણને દેખાય છે. એટલે સુરદાસીએ કીર્તનમાં ગાયું, જબ તક ગિરિરાજ યમુના વલ્લભકુળ તબ તક કળિયુગ નાહી ગુસાઈ. ત્યાં સુધી કળિયુગ નથી. આ 3 નહીં હોય ત્યારે કળિયુગ કોળિયો કરવાનો જ છે. હા પેલા આપણે તો વયા જશું અને વલ્લભ કૃપા કરે પાછા ન આવીએ. પણ લખણ તો એવા કઈ નથી કે પાછા ન આવીએ. ગોલોકમાં ભગવાન શ્રી કૃષ્ણના વક્ષસ્થળમાંથી 100 શિખરોવાળા ગિરિરાજજી પ્રગટ થયા. પછી તે ઉત્તરાખંડમાં દ્રોણ પર્વત ઉપર 3 શિખરવાળા ગોવર્ધન સ્વરૂપે પ્રગટ થયા. એકવાર સામનેજી નૃત્ય કરતા હતા. ઠાકોરજી તાલીઓ પાડે ને રાજી થાય ને ચિચકારે, આ તો રાધે ઓ ઇતનો બઢિયા નૃત્ય કયો, ઇતનો બઢિયા. રાધાજી કે હજી તો આ તો કાંઈ નથી. એવી જગ્યા હોય જ્યાં કંદરા હોય, વૃક્ષો હોય, વેલી હોય, પુષ્પ હોય, ફળ હોય, ઝરણા હોય તો, અને આપણે 2 હોઈએ બીજું કોઈ નહીં, તો હું એવું નૃત્ય કરું? આ તો કાંઈ નથી. પ્રભુ કે આ કર્યું તૈયાર. તો ડાબા વક્ષસ્થળમાંથી ને ગિરિરાજજી પ્રગટ થયા ને 16 સોજન સુધી ગયા. રાધાજી કે બસ બસ હવે બસ. તો એ 3 શિખરવાળા ઉત્તરાખંડમાં કાંતાનાથ, ચરણાદ્રી અને ગોવર્ધન. કાંતાનાથમાં જ્યાં ચિત્રકૂટ ઉપર આપણા બેઠક જે છે, ચરણાદ્રી જ્યાં ચરણાટ ગુસાઈજીનું પ્રાગટ્ય, અને ગોવર્ધન જે અત્યારે વ્રજમાં બિરાજે છે.
પુલત્સ્ય ઋષિ પૃથ્વી પર્યટન કરતા સાલમા દ્વીપમાં દ્રોણાચાર્ય છે ત્યાં પધાર્યા. પુલત્સ્ય ઋષિ આવ્યા એ કે અહીંયા તો બહુ સુંદર છે, આ પર્વત મારે ત્યાં આવી જાય ને તો તપ કરવાનો એવો આનંદ આવે. તો દ્રોણાચલ પર્વત ઉપર પાસે આવ્યા તો એણે શું કીધું, ત્યાં રત્નમય શિખરો, સુગંધી વૃક્ષો, દિવ્ય પુષ્પો, કમનીય કંદરાવાળા તેમના પુત્ર ગોવર્ધન પર્વતને જોયા, જેનું હમણાં મેં વર્ણન કર્યું. તેમને કાશી લઈ જવા ઈચ્છ્યું. ગોવર્ધનને માર્ગમાં પોતા ન મૂકવાની અને મૂકે તો ત્યાં રોકાઈ જવાની શરતે સ્વીકાર્યો. પુલત્સ્ય મનુએ કીધું કે તમારે ગોવર્ધન આપો ને, ચરણાદિ ન માગ્યા ને આય ન માગ્યા, કાંતાના. દ્રોણાચાર્ય કે એને પૂછો ભાઈ. ગોવર્ધન કે હું આવું ખરા ગિરિરાજ બાબા કે. શરત એટલી, જ્યાં મૂકશો ત્યાંથી ઊભો નહીં થયો, ત્યાં રોકાઈ જાય. પુલત્સ્ય મને કે કબૂલ વાંચે. આવ્યા વ્રજ આવ્યો, અરે આ તો મારા પ્રભુને લીલા સ્થળે, આના માટે તો મારું પ્રાગટ્ય છે. એવી લીલા કરી વજન વધારી દીધું. ઘણામાં એવું છે લઘુ શંકા, જે હોય તે. પુલત્સ્ય મુનિએ નીચે પધરાવ્યા. એ કે હાલો હવે નહીં. મેં કીધું તું જ્યાં મૂકશો ત્યાંથી ઊભો થાયશ નહીં. ઋષિઓ બીજું શું કરે, સાપ આપ્યો. એ કે તમે મારી યાર આવો દગો કર્યો ને, રોજ એક તલવાર ઘટશો. ગિરિરાજ બાબા કે કાંઈ વાંધો નહીં, મારા પ્રભુ જ્યાં મારા ઉપર મારા કૃષ્ણ બલરામના ચરણ પડે અને ખેલવા આવે, ગાયો ચરાવવા, અને મારા રાધાજી મળવા આવે, અરે ઘટે તો ઘટે. અને એ ગિરિરાજ બાવાને ત્યાં પધરાવ્યા. એટલે એમના સાપથી આજે ગિરિરાજ બાવા રોજ એક તલભાર ઘટે છે. યમુનાજી જો તમે પેલા કરતા પેલા થઈ ગયા છે. કળિયુગનું જે લખેલું છે ભાગવતમાં અને અષ્ટસખાએ ગાયું છે એ બધું જ ચાલી રહ્યું છે મારા વાલા. અને આપણે એ બધામાં આવી ગયા છે કળિયુગમાં. પણ હજી સારું છે કે આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજે છે, એટલે આપણા ઘરમાં કળિયુગનો પ્રભાવ નથી. એ ન હોય તો શું થાય એ તો જાણવા જેવું છે. ઘણે વ્યથા લઈને આવે, ઈલાબેન મારે લૌકિક વાત મારે સાંભળવી નથી, હું આ કોઈ પ્રશ્નના ઉત્તર આપીશ નહીં. તમે પ્રસાદ લ્યો, ભગવત સ્મરણ કરો, અને જય શ્રી કૃષ્ણ. તો તમે વૈષ્ણવ શું કામના? હું આવી પંચાયત કરવા માટે નથી. એ કે તો અમારી વ્યથા કેવી કોને? મેં ઠાકોરજી બધું જાણે છે, કહેવાની જરૂર જ નથી. જે તમારા હિતમાં હશે એ કરશે ને કરશે જ. નો ગમે ઘડાય, મોઢું બગાડીને હોયા છે. પણ મારા વાલા હું તો અહીંથી કહું છું, મને કોઈ આવી વ્યથા કહેવા આવશોય નહીં, અને આવા પ્રશ્નો મારે સાંભળવાય નથી. લૌકિકમાં મને આમાં ઘસેડશો જ નહીં, મને આમાં રહેવા દો. આમાંથી ચિત્ત હટશે ને તો પાછી હું તમારી હારોહાર ઘસડાઈશ. ગોવર્ધને માર્ગમાં પોતાને ન મૂકવાની અને મૂકે તો ત્યાં રોકાઈ જવાની શરતે જવાનો સ્વીકાર્યો. માર્ગે જતા વ્રજમાં આવતા કૃષ્ણ લીલા સેવામાં રહી જવાની ઈચ્છા ગોવર્ધનને થઈ. તેમણે વજન વધાર્યું. ઋષિ ભગવત ઈચ્છાથી વચન ભૂલ્યા. ગોવર્ધનને નીચે મૂક્યા. શરત પ્રમાણે ગોવર્ધન રોકાઈ ગયા. ઋષિની ઈચ્છા અધૂરી રહી, શાપ દીધો. રોજ તલભાર ઘટતા જતા પૂર્ણ કળિયુગ આવતા સંપૂર્ણ નષ્ટ થવાનું કહ્યું. જ્યારે પૂર્ણ કળિયુગ આવશે ત્યારે સંપૂર્ણ નષ્ટ થઈ જશે. અત્યારે જો કેવા થઈ ગયા છે. આપણે 30 વર્ષ પહેલા ગયા હતા ને અત્યારે કેટલો ફેર છે. આજે ગોવર્ધનજી ઘટતા જતા દેખાય. શ્રી સુરદાસજી ગાય છે, અબ તો સાચો કલિયુગ આવ્યો, छिपत ગોવર્ધન, ઘટત વૃંદાવન, યમુના નીર छिपाયો. જે બધું લખ્યું છે જ થઈ રહ્યું છે. શ્રી રામાવતારમાં સેતુ બંધન પૂરું થતાં પર્વતો યથાસ્થાને મૂકી દેવાની આજ્ઞાથી
હનુમાનજીએ ગિરિરાજને વ્રજમાં પધરાવ્યા. બોલો વલ્લભાતી હરિરાય વાંગ મુક્તાવલી. હરિરાય મહાપ્રભુજી કી જય. એ તો દેવક માચાર્ય ફલમ સર્વ સમર્પણે તાપ ક્લેશાનંદ રૂપમ તદર્થોયમ વિવેચિત. ગુજરાતી. સર્વ સમર્પણ ક્યાંથી આ લાભ ક્લેશાનંદ રૂપ ફલ પ્રાપ્ત થાય છે એમ શ્રીમદ આચાર્ય ચરણે કહેલ છે અને એનું સ્વરૂપ આ ગ્રંથમાં બતાવવામાં આવ્યું છે. તમને તાપ ક્લેશ હોય ને તો સર્વ સમર્પણ કરવાનું મન થાય. તાપ ક્લેશ એટલા ઝઘડા થાય ને મારે એ બધી વાત નથી. અલૌકિક ક્લેશ અંદરથી તાપ થવો જોઈએ. એક વૈષ્ણવને ટાઈમ જતો રહ્યો રજસ્વલા. હવે 8 મહિને બિચારા બેઠા તો 4 દિવસ તો પધરાવવા પડે ક્યાંક. એના વરને તો 12 ગામની નોકરી એટલે તો 2-3 દિવસ આવે. એ વૈષ્ણવને બીજે દિવસે 3 તાવ આવી ગયો. ખાઈ ન કે ખાઈ તો ઉલટી થાય. ત્રીજે દિવસે તો દવા લાવ્યા પણ આમ એને ચેન નહોતું પડતું. ત્રીજે દિવસે ઉપવાસ કર્યો ને નાયા ને ઓલું યમુના જળ લીધું અને ઠાકોરજીને પધરાવ્યા વગર દવાએ 5મે દિવસે આનંદ. એવો વીર થાય ને એને ક્લેશ કહેવાય. મને ને તપને ઘણા તો ઓલા ઠાકોરજી પધરાવી જાય પછી લેવા જ ન જાય. લે મને ઓલા વૈષ્ણવ કે એલા બેન કયો ને હાલા ભાઈ આપણે કેવું પડે. એ કે એટલે તમારા સુધી વાત કરવાની શું જરૂર હતી? એમને ઠાકોરજી ભારે પડે છે. બેન તારા ઠાકોરજી તને ભારે પડે તો તું લેવા નથી જાતી. 2.5 મહિના થયા મેં કીધું તમારા ઠાકોરજીને. ઓલા બેનને બિચારા ન્યુમોનિયાની અસર છે એના ઠાકોરજીનું પરાણે કરે છે. તો કે એકનું કરે કે બેનું કરે, એક જ થાળીને એક જારી હોય ને. પણ તમે કેમ નથી પધરાવતા તમારા ઠાકોરજી? એ કે સખત માથાનો દુખાવો માઇગ્રેન, ઓલાને ન્યુમોનિયાની અસર, પધરાય આવો મારા વાલા. તો શું કામ પુષ્ટ કરાવો છે? ઘણા તો 12 મહિના 8 મહિના ઠાકોરજી બહાર જ હોય. પછી ભગવતી મને કે હવે મેં તો ના પાડી દીધી કે મારા ઠાકોરજીનું માંડ કરી શકું છું, તારે જ્યાં પધરાવે. તો એ કે જુદા જુદા ઘરે પધરાવે. આપણા નાના છોકરાને આપણે ગમે ત્યાં મૂકીએ તો રીએ મારવાલા. આવું ના કરાય. તમને ઠાકોરજીનો ભાર લાગે ને ભાવરૂપ નથી, પધરાવી દો, કાંઈ વાંધો નહીં. ફરો હરો ને મજા કરો. પછી અંતર સમય આવશે ત્યારે મજા હોહરવી નીકળશે. અને એનું સ્વરૂપ આ ગ્રંથમાં બતાવવામાં આવ્યું છે. દદા સદા સદા સોક્ત્યા તદિયા ગત સંશયા બ્રહ્મ સંબંધ વાક્યાર્થ વિહી વર્તમે. ગુજરાતી. શ્રી મહાપ્રભુજીના દાસના પણ દાસના દાસ હરિદાસના કથનથી સંશયોથી મુક્ત થઈ બ્રહ્મ સંબંધ મંત્રના અર્થનું જ્ઞાન મેળવી આપ શ્રીના વૈષ્ણવો આ માર્ગમાં સ્થિર થઈને રહો. હરિરાયજી કહે છે વલ્લભના દાસનું હું દાસ છું. અને બ્રહ્મ સંબંધ મંત્રનો અર્થ મેં અહીં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જો બરાબર વલ્લભે કૃપા કરીને સમજાવ્યો હોય તો હવે આ માર્ગમાં સ્થિર થઈને રહો. ચારે બાજુ ભટકો નહીં. અમારે નિવેદ કરવા જ ને, અમારે છેડાછેડી છોડવી જ ને, અમારે પૂર્વજો જમાડવા છે ને, અમારે ગોયણી કરવી જ ને. બ્રહ્મ સંબંધ લીધું જ તો એક ના થઈને રહ્યો. જે એક વૈષ્ણવ કહેતા હતા, એ કે મારા દીકરાને લગ્ન કર્યા ને પછી એ કે અમેરિકા ગયો. પછી અમને તો કોઈ દી કૈલાબેન ફોને 2-4 મહિના કરવો હોય કરે. આજે 22 વર્ષથી છે કે રૂપિયો મોકલો નથી. હવે કે સાસુ સસરા ફરિયાદ લઈને આવ્યા કે આ તો પૈસામાં બહુ ચીકણા છે ને આમ ને તેમ. તો એ કે મારા ઘરે મારા જેઠ બેઠા હતા, એણે એના સાસુ સસરાને કહી દીધું જે મા બાપનો નથી થયો એ કોઈનો નહીં થાય. તમે કર્યું ત્યારે અમને પૂછ્યું તું
તમે માથે રહીને લવ મેરેજ કરાવ્યા, અમને તો પગે લાગવા આવ્યા ત્યારે ખબર પડી. તો ત્યારે તમને સમજવું જોઈએ જે મા બાપનો નથી થયો એ કોઈનો ન થાય. એમ જે ઠાકોરજીનો નથી થયો ને એમ મારા વાલા કોઈનો ન થાય. પછી કેટલાય માતાને મહાદેવને માતા મહાદેવ કહેતા હશે કે જે અમારું આરાધ્ય દેવ છે, જેને અમે પૂજીએ છીએ, તો એનો ન થયો તો અમારો શું થવાનો? ભલા માણે જા, જય શ્રી કૃષ્ણ, જા કરીને. ભક્તિ પોષણ ચંદ્રાવલા, આપણે 15મો ચંદ્રાવલો ચાલે છે. સત્યાદિ ત્રિયોગે બોધ વૈરાગ્ય મુક્તિ સાધકો કલો તું કેવલા ભક્તિ બ્રહ્મ સ્વપૂજ્ય કાર્ય. ગુજરાતી. ત્રણેય યુગોમાં જેમ કે સતયુગ, ત્રેતા અને દ્વાપરમાં જ્ઞાન કરવાથી મુક્તિ મળતી તેવા સાધનોમાં વૈરાગોની જરૂર હતી, પરંતુ કળિયુગમાં તો કેવળ કેશવ કીર્તનથી જ મુક્તિ અને ભક્તિ મળે છે. એટલે આટલી બધી મહેનત કરવાની જરૂર રહેતી નથી. પેલા તો ઋષિ મુનિઓના રાફડા ફાટી જતા. પેલા વાલ્મીકી એટલું તપ કર્યું કે રાફડો થઈ ગયા બધા ઋષિ મુનિઓ, અને તોય ભગવાન દર્શન નહોતા દેતા. પછી યજ્ઞ કરવા માંડ્યા ત્રેતાયુગમાં, તોય તાડકા જેવા વિરોધ કરવા આવતા હતા. પછી દ્વાપરમાં કંસ જેવાના આવા અસુરો. અત્યારે કોઈ અસુરો છે? કોઈ કંસે ઘરમાં બેસીને આરામથી ઠાકોરજીની સેવા કરો, સ્મરણ કરો, સત્સંગ કરો. છેલ્લામાં છેલ્લા ભગવાન મેળવવાની ક્યાંય પણ રીત હોય ને, પુષ્ટિ માર્ગમાં, તારે કોઈની જરૂર જ નથી. તને વલ્લભભાઈ ઠાકોરજી પધરાવી દીધા, તારી રીતે સેવા સ્મરણ સત્સંગ કર. સત્સંગ નથી મળતો. આ ગ્રંથો 84-252, આપણે આ 2 માણસ છીએ, બરાબર. હવે ઘણી જગ્યાએ જવું પડે છે, બાકી તબિયતના હિસાબે હવે ક્યાંય જવું ગમતું નથી. હવે કાલે તો ગોપાલાલજી યાદ આવી ગયા એટલે જઈએ છીએ. આ 2 જણાથી સત્સંગ થાય છે કે નથી થતો? કેવો આનંદ આવે છે. એકની સામે એક સાંભળવા વાળું હોય એટલે સત્સંગ. હજારો માણસોની જરૂર છે જ નહીં. અને ઘરવાળા રે અનુકૂળ નથી, જા નથી સાંભળો, કાંઈ વાંધો નહીં. આ ગ્રંથ ના પાડશે કે વાંચો નહીં? તો કળિયુગમાં સૌથી સહેલો રસ્તો હોય તો કેશવ કીર્તન. કેશવનું કીર્તન ને વલ્લભે તો દરેક કોલામ કહ્યું સતતમ શ્રી કૃષ્ણ શરણમ. બસ. નથી સેવા આવડતી કાંઈ વાંધો નહીં, નહીં સત્સંગ આવડતો કાંઈ વાંધો નહીં, નથી સામગ્રી આવડે કાંઈ, સતત શ્રી કૃષ્ણ શરણમમાં તો આવડે છે ને. બસ બોલે રાખ, બાકી બધું હું જોઈ લે. એ આવો ભગવાન ન મળે, આવો વલ્લભ ના મળે કે કાંઈ નથી કરવું તો તારે. હું તમારા ઘર પરણીને આવી, હું કહું મને રસોઈ નથી આવડતી, કાંઈ વાંધો નહીં, હું કરીશ. હું કહું કપડાં ધોઉં તો તમારે નખ તૂટી જાય, તમે કહો મશીન લઈ લેશું. વાસણ ઘસું તો અંદર પેલા રખ્યા હતી, હવે નથી, તમે કહો કામવાળો રાખશો. કચરા પોતું કરાવી લેશે, પણ તું ખુશ રહે. તોય તમે મને કાઢી ન મૂકો. પછી મારા વાલા મને શું મન થાય, કરવાનું મન થાય ને કે આ માણસ કેવો ભલો છે. તો ઠાકોરજી કહે છે કાંઈ નથી આવડતું, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ. બીજું કાંઈ કરવાની જરૂર નથી. જીવ સ્વભાવથી બહુ દુષ્ટ છે. કાંઠિયાવાડીને કહેવત છે, નાચનારીનું આંગણું વાંચવું. નાચવું ન હોય ને કે તમારે આંગણું વાંકવું જ. હું આમ જાઉં તો પડી જાઉં, ને આમ જાઉં તો પડી જાઉં, પણ તું એમ જા શું કામ? વચ્ચે નાચ ને. ઠાકોરજી પુષ્ટ ન કરાવવાના હજારો બાના, અને પુષ્ટ કરાવવાનું એક જ. ક્યારે પુષ્ટ કરાવવું ઈલાબેન? આજ્ઞા લઈ દો ને. એટલે આપણે તરત ફોન કરીએ, તમે કયો એ ગુરુદેવને ફોન કરો, અને પ્રભુ પધારી જાય છે. એક વૈષ્ણવ તો બ્રહ્મ સંબંધ લેવા ગયા, હવે લીધું એટલે
એ સત્સંગમાં સાંભળતા હતા કે પહેલાના વૈષ્ણવ બ્રહ્મ શબ્દ લેતા પછી પૂછતા જે રાજ હવે સિંહ ગયા છે તો બિચારા હાવ ભોળા ભટ્ટ એ કે જે હવે શું કરવાનું લઈ લીધું. તો ઠાકોરજી હસતા હસતા વલ્લભભાઈ કહ્યું ઠાકોરજી પધરાવાના. એ કે તો પધરાવી દો. જે ગ્વાલ મંડળીમાંથી પધરાવી દીધા. હવે આવ્યા અડડ મારા ઘરે. એ કે હવે શું કરવાનું. મેં કીધું પૂછ કરે. મને કે હા. મેં કીધું ઝારીજી ને એ કે એ તો બધું હું થોડું થોડું કરતી હતી છે. મેં કીધું કાંઈ વાંધો નહીં. શું આજ્ઞા આપી. એમણે એમ કીધું તમારા થાય એ કરો. જો શરૂઆતમાં દૂધ મિશ્રી કરો. પછી મેં કીધું જો સવારે ઠાકોરજીને જગાવવાના ઘંટી. મને કે છે સિંહાસન ને નાનું એવું મંદિર છે. એમ તો અમારે ટેનામેન્ટ છે લાવે હારું મારવાલા. એનો વર્ક એક તમે અમને છે ને લખ. મેં તો આમાં લખવાનું ન હોય. માં બને ને બધું આવડી જાય. મેં તો બેસો 2 જણા. મેં તો ચારીજીને આવી રીતે કહાની ખાસ આપવાની. એ કે એ લખી દો. સારું લખો. અઠવાડિયા પછી આવ્યા. એ કે એવો આનંદ આવે છે. ભગવાન આવા ડાયા છે. આવ ભોળા હતા બિચારા 2 જણા. એ કે ભગવાન આવા ડાયા છે ઈલાબેન. આપણે જેમ કહીએ એમ જ કરે છે બોલો. હવે રવિવારે અમારે છે ને મારા મિસ્ટર બહુ મોડા ઉઠે. કારણ કે કાંઈક એમાર છે કે કાંઈક છે સી ખબર. તો મેં વહેલા જગાડ્યા. તો ખીજાણ એટલે બાજવા માંડ્યા. આમ 2 એવા ભોળા બાજવા માંડ્યા. ઈલાબેન મેં કીધું તો હું તમને એ પૂછવા આવી છું કે રોજ તો 6:30 જાગી જાય છે. આ રવિવારે 8 વાગે જગાડીએ તો હાલે. મેં તો હાલે. મેં તો રવિવારે તો ઠાકોરજી કે ને રાધાજી યારે અઠવાડિયે 1 વાર રહેવા દે હરકી રીતે 6:30 વાગે આમ ઘંટડી હોય એને વરકે જાય. હું કહેતો હતો ને હવે જો સકડી ધરાવે છે મારા વાલા. ભોળાનો ભગવાન. અત્યારે 2 જણા આનંદથી પ્રભુને લાડ લડાવે છે. શ્રી મહાપ્રભુજી નવરત્ર ગ્રંથમાં આજ્ઞા કરે તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ. નિત્ય શ્રી કૃષ્ણ શરણમ. બીજું કાંઈ આવડે કે ના આવડે. વદદ ભિરવ સતતમ સેયમિત્યમતી. સતત બસ બીજું કાંઈ ન કરો તો હાલશે. સતત શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. અમે નાના હતા ને એટલે આમ સર્વોત્તમ ને યમનાષ્ટક ને સારું યમનાષ્ટક જલ્દી આવડી જાય. સર્વોત્તમમાં છે ને બહુ અઘરું પડે. માયાવાદ તુલાગ્નિ બ્રહ્મવાદ નિરૂપક અપ્રાકૃત અખિલા કલ્પ ભૂષિત ત્રિલોકી ભૂષણમ ભૂમિ ભાગ્ય અશેષ ભક્ત. હવે મારી બા અમને એ ભણેલી નહોતી. એને તોય મોઢા આવડતું હતું. એટલે અમને એક દેખ કે ભુવન આપણે સ્વવંશે સ્થાપિતા સેજ સ્વમાર. હવે સારું નાના હોય ને એટલે જરાક ઉચ્ચારમાં એટલે સવારે જેવી ચાનો અમારો કપ ભરાય એટલે હારે ભાખરી અમારે જોઈને આટલા ગાંઠિયા તળેલું મરચું બધું તૈયાર હોય. ઊભી રહે ઊભી થા. આ દિવાલે ઊભું રહેવાનું. બોલ સ્વવંશે. એક ભૂલ પડે એટલે કે 10 વાર બોલ પછી બેસ. એવી દાંત ચડે. અને મને સૌથી વધુ મને મારા કાકાને ચા ઊનો અને હગો જૂનો. ગેસ ઉપરથી ઉતરે એ ગળાય સીધી. મને કેટલીમાંય ન ગમે ને લોટામાંય મારે કપમાં ગળાય નહીં. મને સીધી જોઈએ. હવે 10 વાર બોલું એટલે અને બીજી વાર ગરમ કરી ન દે. તે કર્યું નહીં ને ભૂલ કરી પી ચા ટાઢી ચા અને આખો દી બગડે હો મારો. પછી મનમાં ઠાણી લીધું કરી જ દેવાનું. એટલે આપણે અને સર્વોત્તમ સ્તોત્ર મોઢે કરાવ્યું. યમનાષ્ટક મોઢે. અત્યારે તો કોઈ આવું કાંઈ કરે છે. હજી તો અમારા છોકરાઓ છે ને મીડિયમ ઇંગ્લિશમાં છે એટલે વાર છે. પછી કાંઈ વાર જ રહી. બોલો વલ્લભાધીશ વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરે તો થાય અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. આહુસા વૃષય સર્વે દેવર્ષિ નારદ તથા અસિતો દેવલો વ્યાસ સ્વયં ચૈવ
બ્રવીસી મેં ગીતાજી 10મો અધ્યાય 13મો શ્લોક. અર્થ: સર્વ ઋષિઓ દેવર્ષિ નારદ, અસિત, દેવલ અને વ્યાસજી કહે છે તેમ તમે પણ કહો છો કે દરેક વાત ખરી જ છે. એમ હું માનું છું. તમને કોઈ જાણી શકતું નથી. એ વાક્યથી જણાય છે કે શ્રી કૃષ્ણ જ છે. સુબોધિનીજી, યોગીઓને સમાધિમાં સાક્ષાત્કાર ન થવાનું કારણ પૂરા સાધનોનો અભાવ હશે. ત્યાં કહે છે, સૂર્યો જીતેન્દ્રિયા નિર્જિતમાતરિસ્ય. તેઓ તો જીતેન્દ્રિય અને વાયુ પર પણ જય મેળવેલા કવિઓ હતા. કારણ કે ઉપનિષદોના અર્થ વિચારપૂર્વક ગુરુના મુખથી સારી રીતે જાણીને કવિઓ થઈને પછી બ્રહ્મચર્ય વગેરેથી ઇન્દ્રિયોને વશ કરી પાપ રહિત થઈ યમ નિયમ વગેરેના ક્રમથી જેમણે વાયુ પર વિજય મેળવ્યો છે એવા તેઓ છે. તેથી તેમને સાધનનો અભાવ હોય એવું જણાતું નથી. ઘણા ઋષિઓ તપ કરે છે છતાંય કેમ નથી મળતા? શું એ બરાબર નથી કરતા? બરાબર જ કરે છે. બ્રહ્મચર્ય પાડે છે, બધી ઇન્દ્રિયો ઉપર વિજય મેળવો છે. શું છે તમારે? બધી ઇન્દ્રિયો પર વિજય મેળવો છે એટલે એમના સાધનોમાં કોઈ વાંધો નથી. હવે કે છે ભગવાન તો અધોક્ષક છે, ઇન્દ્રિયોથી ગ્રાહ્ય નથી, તો ચક્ષુઓથી એમના દર્શન કેવી રીતે થાય? ત્યાં કહે છે, ભક્ત્યુત લીલાત્માતમ. ભક્તિથી છરકતા શુદ્ધ આત્મા વડે યોગીઓ ભગવાનનું દર્શન કરે છે. એટલે કે તેઓ ચક્ષુથી ભગવાનના દર્શન કરતા નથી, પણ અંતઃકરણ વડે દર્શન કરે છે. યોગીઓને દર્શન કરવા માટે આંખની જરૂર નથી. આપણે કેમ છે? આપણે સ્વરૂપ સેવામાં માનીએ છીએ. એ લોકો તો નિરાકાર બ્રહ્મ માને છે, તે જ પુંજ. એટલે એ લોકોને આંખથી દર્શન અંતઃકરણથી કરે છે. પ્રગટ ક્યાં થાય છે? અંતઃકરણમાં. આ ગીતામાં ઠાકોરજી કહે છે. કયા? 10મા અધ્યાયમાં અને 13મા શ્લોકમાં. હવે કહે છે, પરાંચિખાની વ્યતૃંસ સર્વમ્ભ્યુસ માત પરાંગ પશ્યતે નાનંદ રાત્મન કશ્ચિદ વિર પ્રત્યાંગમાનમૈક્ષત આવૃત ચક્ષુરમૃતત્વમિચ્છન્ન. સુબોધિનીજી, બ્રહ્માજીએ ઇન્દ્રિયો ઉલટી દ્રષ્ટિવાળી કરી છે, તેથી બહારનો જુએ છે. અંતરાત્માને આપણને આંખથી ને બહારનો દેખાય, અંદર છે દેખાય છે. અહીંયા હૃદય છે, અહીંયા ફેફસા છે, અહીંયા યકૃત છે, દેખાય છે કાંઈ? બ્રહ્માજીએ ઉલટી ઇન્દ્રિયો કરી છે, બધું બહારનું દેખાય. ઋષિ મુનિઓ જે તપ કરે છે એને બધું અંદરનું દેખાય છે. એની આંખો બંધ છે, એને ઇન્દ્રિયોનો નિગ્રહ કરેલો છે, એટલે એને બહારનું કાંઈ દેખાતું નથી. તેમાં કોઈ ધીર હોય, અંતરાત્માને જોઈ શકે નહીં. તેમાં કોઈ ધીર હોય, ઇન્દ્રિયોને જેણે પાછી વાળી હોય અને અમૃતની ઈચ્છા કરતો હોય તેવો પુરુષ સાક્ષી રૂપ આત્માનું દર્શન કરે છે. આ શ્રુતિમાં યોગીની એક ક્રિયા પ્રત્યાહારથી નેત્રથી અંદરથી જોવાનું કહ્યું છે. નેત્રથી અંદરથી જુએ છે, આપણે બધા બહાર જોઈએ છે. હૃદયમાં રહેલા નેત્રો વડે પોતાના આત્માને જુએ છે. તેમાં બહાર રહેલા ભગવાનમાં ભક્તિથી છલકાતા શુદ્ધ અંતઃકરણ વડે બહાર આવેલા અને નેત્રમાં પ્રવેશ કરેલા અંતઃકરણ વડે ભગવાનના દર્શન કરે છે. અર્થાત અંદર દર્શન કરે છે ત્યારે જેમ અંતઃકરણમાં નેત્રનો પ્રવેશ કરાવી યોગીઓ દર્શન કરે છે, તેમ ભગવાન બહાર બિરાજે છે ત્યારે અંતઃકરણને નેત્રમાં પ્રવેશ કરાવી દર્શન કરે છે. આપણને બધાને બહારના દર્શન થાય છે, યોગીઓને અંતઃકરણમાં થાય છે. છતાં પણ તે તું છે વગેરે વાક્યોનો જેનો ઉપદેશ કરાયેલો નથી તે આત્મા કેમ હોય એવો પ્રશ્ન થાય. તેથી હે સખી, આ તે જ છે એમ કહ્યું છે. નનું હે સખી એવું કોમળ સંબોધન કરેલું છે. આ જ તે આત્મા તરીકે ઉપદેશ કરાયેલા તેવો અર્થ થાય છે. જે અંતઃકરણથી તે દર્શન કરે છે, અંતરચક્ષુથી, એ જ આપણે બહારથી કરીએ. જે આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી. સામવેદના છાંદોગ્ય ઉપનિષદમાં 6ઠા પ્રપાઠકમાં ઉદાલકે પોતાના પુત્ર શ્વેતકેતુને 9 વખત છે તતમસ્યાદી વાક્ય વડે આત્માનો ઉપદેશ કર્યો છે.
તેમ ઉપદેશ જ્યાં સુધી ન કરાય ત્યાં સુધી ભગવાન આત્મા સે રીતે થાય. ત્યાં કહે છે કે આ આત્મારૂપ તું જ છો, એટલે અર્થાત કૃષ્ણ જ આત્મારૂપ છે. અંતઃકરણથી કોના દર્શન કરે છે? આત્મામાં કૃષ્ણના, બીજું કોઈ નહીં. કયો કૃષ્ણ? જે આપણા ઘરે આપણા માથે બિરાજે છે તે. આપણે કોના લીલા ગુણાનુવાદ કરીએ છીએ? આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી. અહીં શંકા કહે છે કે જીવાત્માપણાથી ભગવાનનો ઉપદેશ કરવામાં શું પ્રયોજન? ત્યાં કહે છે પરિમાષ્ટતું મહર્તિ નાશ કરો. આત્મા અને પ્રકૃતિના સંબંધોની પ્રક્રિયામાં જે અનાત્મ પદાર્થ ચોંટી ગયા છે, અર્થાત જેના આત્મા સાથે કંઈ મતલબ નથી, એવા વ્યર્થ પદાર્થોમાં પણ આત્મા હોવાનો ભ્રમ થવા લાગે છે. એવી અનાત્મ વસ્તુઓના ભ્રમને દૂર કરવામાં સમર્થ પ્રભુનો જ અહીં આત્મા શબ્દથી આપણે નહીં કહેતા આત્મા સૌ પરમાત્મા. ઓલા એક સાધુ નીકળે તો ઘરમાં રોવાનો અવાજ આવતો હતો. અંદર ગયા, એ કે ભાઈ શું થયું? છોકરો કે મારા બાપા વયા ગયા, પત્ની કે મારો પતિ વયો ગયો, મા બાપ કે મારો દીકરો વયો ગયો. એ કે ક્યાં વયો ગયો? એ કે ઉપર. એ કે આ પડ્યો તો છે અહીંયા. એ કે પણ મરી ગયો. એટલે કે શું થયું? એ કે વયા. એ કે તમારો પતિ આ છે? એ કે હા. તાર પિતા છે? હા. તારો દીકરો આ છે? માં હા. તો કેમ કયો છો વયો ગયો? રાખો એને, અહીંયા તમારો જ છે. ત્યારે પરમાત્માનો વિશે શીખવાડે છે. એનામાં આત્મા હતો ને પરમાત્મામાં ભળી ગયો, એટલે તમે કહો છો વયો ગયો. વયો માણસ નથી ગયો, એનો આત્મા પરમાત્મામાં ભળી ગયો છે. એટલે આ ખોડિયાની કોઈ કિંમત નહીં. હવે ખોડિયું, હાથ પગ બધું એનું એક વાડી ટચ ઓછી નથી થઈ, એવો ને એવો માણસ છે. તોય કહો છો વયો ગયો. એ વયો ગયો એ આત્મા છે, એ પરમાત્મામાં ભળી ગયો. એટલા ખોડિયાની કોઈ કિંમત નથી. એ ભગવાન વાસના સહિત પ્રકૃતિના કાર્યનો નાશ કરે છે. આ પ્રમાણે દરેક રીતે શ્રી કૃષ્ણ સાક્ષાત ભગવાન છે એમ નિરૂપણ કર્યું. ત્યારે તેમાં પ્રપંચનું કરતા પણ હોવાથી તેના ભોગવનાર પણ બધું કૃષ્ણ જ છે. અને તેથી અહંતા અને મમતાને લીધે તેમને સંસારમાં આસક્તિ પણ થવી જોઈએ. તો પછી ભગવાન જીવની જેવા થઈ ગયા. આ શંકર થાય માટે કહે છે કાલે. બોલો વલ્લભ શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત. ચંદ્ર સરોવર पे सूरदास जी के द्वार पे सूरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा जमुनावता पे संकर्षण कुंड पे कुंभदास जी के द्वार पे मेरा बिलचू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदमखंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रत ने गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદ સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા. બોલો વલ્લભાધીશ કી. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈએ. श्री वल्लभ के चरण कमल की. श्री वल्लभ के चरण कमल की. बलि 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 जाइए. श्री वल्लभ गुण गाइए. वल्लभी सृष्टि समाज संग मिल जीवन को फल पाइए.
શ્રી વલ્લભ ગુણ ગાઈએ, શ્રી વલ્લભ ગુણ ગાઈએ, યાતે રસિક કહાઈએ, શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર, જગત ઉજાગર, જગત ઉજાગર, જગત ઉજાગર ગાય, શ્રી વલ્લભાદેવ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જા કરી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.